મારે વંદના ભાઈ છે એમના માટે બહારગામ મોકલવાની છે, તો સુખડી બનાવવાની તૈયારી કરી રહી છું. તેમાં જો મેં અડધો કિલો લોટ શેકવા મૂક્યો છે. પછી એમાં થોડોક હું આ જાડો લોટ લીધો છે અને આમાં પછી ઝીણો લોટ નાખીશ થોડો. પછી એમાં અડધો કિલો ગોળ લીધેલો છે. પછી સૂકું ટોપલું ખમણ્યું છે અને ગુંદ છે તળી નાખવાનો અને કાજુ બદામ. બહારગામ એટલે ક્યાં મોકલવાનું છે? અમદાવાદ? નહીં, સાઉદી અરબ. સાઉદી અરેબિયા. સરસ સરસ. તો કાંઈ સ્પેશિયલ બનાવતા લાગો છો? સ્પેશિયલ. હું આમે સ્પેશિયલ જ બધું બધા માટે બનાવું છું, કારણ કે જેને મારું ખાધું હોય એને ખબર જ હોય કે કોઈ બી આઈટમ મારે સ્પેશિયલ જ હોય છે, કારણ કે મને શોખ છે એવો બધો. આમ તો નહીંતર હું ગામડાની જ છું, પણ મને બધી આઈટમ બનાવવાનું હે બોલ. શું ને અમારી ચેનલ છે રંજના વંડર લાઈફમાં, એમાં હવે રેસીપી હું મૂકવાની જ છું, તો જોજો બધા અને મને કમેન્ટ તો કરજો કેવું કેવું બનાવું, તમને કેવું લાગે છે, તો એ પ્રમાણે હું તમને બધાને મારી રેસીપી પીરશું. બરાબર ને? તમને કેવું લાગે મારી આઈટમ ખાઈ? નહીં, સારી સારી છે. હે સારી છે આઈટમો બધી. છોકરાઓ પણ વખાણે છે. હવે આપણે પછી ઋતિકને પૂછી દઈશું કેવું લાગ્યું એમ. બરાબર? હવે કેટલી વાર ગરમ કરવાનું છે? ના, હજી તો થોડું ચાલુ રહેશે. પછી હું બોલાવીશ. થઈ જશે ને? એટલો છે એકદમ જો આવી રીતના છે ને તારી સાથે છોડી દે આપણો લોટ શેકાઈ જાય ને એટલે આપણે સમજવાનું કલર ચેન્જ થઈ જાય. એટલે મેં એમાં ડ્રાય ફ્રૂટ નાખી દીધું, ફ્રાય થઈ ગયું અને હવે શેકાઈ ગયું છે. જો છે ને તારી તો છોડી દે લોટની. એટલે હવે આપણે એમાં ગોળ ને આ બધું નાખી દઈશું, ગોળ ને બધું. પછી આપણે પાથરી દઈશું. આનો કલર બદલાવો જોઈએ કે નહીં? કલર ચેન્જ થઈ ગયો ને, જોવો ને લોટનો કેવો હોય કલર. ગોળના લોટ નહીં, ગોળ હોય એટલે બ્રાઉન હોવો જોઈએ. હવે આવશે ને કલર. હજી ગોળ નાખવાનું બાકી છે. ખાલી કાજુ બદામ નાખ્યા એટલે ફ્રાય થઈ ગયું ને. બોલને તું જરાક પણ જલ્દી ઉતારીને ઘી લગાડાય ફટાફટ, નહીં તો કડક થઈ જાય. તો હવે આપણે એમાં છે ને ગોળ નાખી દીધો. ગોળ ગરમ નહીં કરવાનો? ગોળ નાખી અને ફટાફટ હલાવવા પડવાનું આને, નહીં તો કડક થઈ જાય. હમણાં ઘી લગાડી દે. એટલે બહુ ઝડપથી કરવું પડે એમ? ગોળ નાખ્યા પછી બહુ ન હોય, કડક થઈ જાય. ગોળ પીગળે ને એટલે તરત કાઢી દેવાનું. આપણા ગોળ જો પીગળી ગયો, કલર આવી ગયો. સુગંધ આવે, સુગંધ આવે છે. અને ગુંદ નાખી દઈશું. હવે સુગંધ આવે છે. હા, પ્રિયેશ સુગંધ આવે છે? પ્રિયેશને પ્રિયેશને સુખડી ઓછી ભાવે એટલે સુગંધ આવે છે એમ? હમણાં ઓલી છે ને એમાં કાઢ લો પછી લો. તમારી રીતે તમે જોયું બરાબર. જો તમને એક હમણાં આમ એક દૂધનો છાંટો નાખી દે. ભરી તમે હાથ છે ને પીવાનો. નરમ કરવી હોય તો નાખ. આખું તમે નાખી તમે નાખો. હાથ છે ને પીવાનો.
દૂધથી શું થાય? દૂધથી થોડી નરમ થાય એમ. અડધી ચમચી જેટલું નાખવાનું બરાબર. અડધી ચમચી જેટલું સારું છે. આ કેટલા દિવસ સારી રહી? આ તો મહિના દિવસ સારી મહિના બે મહિના આ કેવું બધું ઘી હોય ને. આ આપણે સાવરકુંડલાથી લઈ આવ્યા છીએ ટ્રે ટ્રે અને પહેલી વાર યુઝ કરી છે આપણે. જારો, નાનો જારો, સારું ને ટ્રે આવડ્યા. ચોકી, નાની ચોકી. એક વાટકો આપણે જેની માટે હું બનાવું છું ને એનું મારે ઓલું જોશે કે તો મને ખબર પડશે કે એમને કેવું લાગ્યું. બરાબર ને? ખાઈને. એટલે આ લોકો તો બધા રોજ ખાતા જ હોય એટલે એને કઈ ઓલું ન ફરક પડે. પહેલાના લોકો છે ને આવું જ ખાતા અને કામ કરતા મહેનત વાળું એટલે આમાં શક્તિ મળે પછી જાય ને તમે. અત્યારે તો લોકોને શું કામ કઈ મહેનત વાળું હોય નહીં ને આવું ખાય નહીં ખાય તો પચે ને એવું. પેલા લોકો ના જ ખોરાક હતો આવું. બહુ પૌષ્ટિક ગણાય કેમ? હા. તમને ન ભાવે કે નહીં? બહુ ભાવે નહીં, બહુ ભાવે ખરી પણ સદે નહીં મને. હવે આ તો સગે પેટમાં ભારે લાગે જરા. વંદાને ભાવે કે નહીં? વંદનાને તો ભાવે. થોડું થઈ ગયું છે હવે આપણે એના પીસ પાડી દઈએ. વંદના જો તો અવડાવડા કરું ને. બહુ નાના કરે તૂટી જાય. ના ના એમ તો ના. નાનકટા જેવા થવા જોઈએ. ના એટલા મોટા થોડા કોઈ ખાય નહીં. કેમ નાનકટા? કોઈ છોકરો ન ખાય એટલા આવડાવડા નથી. નાનકટા એ તો બહુ મસ્ત.
છે અને ફ્રીજમાં મૂકવાનું? ઇમરજન્સી તમારે ઓલું કરવું હોય તો મૂકવાનું. નહીંતર આમે એ કલાકમાં સુકાઈ જશે. નોર્મલ ટેમ્પરેચરમાં રાખવાનું કે ફ્રીજમાં રાખવાનું? ફ્રીજમાં રાખવાની જરૂર તો નથી જ લગતી 99%. આપણે 1% એકદમ બનાવીને તરફ ડબ્બામાં ભરવી હોય કે લેટ થતું હોય તો નહીંતર આમ કઈ જરૂર નથી. તો હવે આપણું રેડી થઈ ગયું છે સુખડી. તો આવી જાવ બધા સુખડી ખાવા. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલનું નામ છે રંજના વંડર લાઈફ. તો બધા સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.